ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા લોનાવાલાના ફેમસ લીલી મકાઈના ભજીયા. મકાઈના ભજીયા બનાવતા સમયે જરા પણ તેલ ના ઉડે અને ભજીયા એકદમ ક્રિસ્પી બને એના માટેનું બેટર આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. સાથે તૈયાર થયેલા ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય એના માટે તળવામાં શું ધ્યાન રાખવું એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું. તૈયાર થયેલા ભજીયા તમે જો બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા, અંદરથી મીઠી મીઠી મકાઈના સ્વાદ સાથે બહુ ટેસ્ટી એવા બન્યા છે. આ મકાઈના ભજીયામાં આપણે લસણ ડુંગળી પણ નથી વાપર્યા. ઓરિજિનલ મકાઈના સ્વાદ સાથે એકદમ ટેસ્ટી એવા ભજીયા તૈયાર થાય છે. તો ચાલો ઝટપટ રેસીપીને જોઈ લઈએ અને આજે જ આ રેસીપીને તમે ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી કુરકુરા લોનાવાલાના ફેમસ લીલી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની મકાઈ લીધી છે. મકાઈ હંમેશા તમારે તાજી અને મીડિયમ મોટા દાણાવાળી મળે એવી લેવાની, જેથી એ મકાઈ ટેસ્ટમાં એકદમ મીઠી હોય. હવે તમે જ્યારે પણ ક્રિસ્પી કોર્ન બનાવો કે પછી મકાઈના ભજીયા બનાવો ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય કે મકાઈના ભજીયા તમે તેલમાં તળો ત્યારે તેલ ઉડે બહાર, કેમ કે મકાઈનો દાણો આખો હોય તો એ ગરમ તેલમાં ફૂટે. એના માટે આજે આપણે ભજીયાને અમુક ટિપ્સ સાથે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે મકાઈને વચ્ચેથી આ રીતે બે ભાગમાં તોડી લેશું અને પછી ચાકુની મદદથી આ રીતે આપણે દાણાને કાપી લેશું. મકાઈમાંથી તમારે આખા દાણા નહીં કાઢવાના, પણ ચાકુની મદદથી આ રીતે મકાઈની ઉપરના દાણાને તમારે કાપવાના. એનાથી એવું થશે કે મકાઈનો જે દાણો છે ને એ તૂટી જશે અને તમે જ્યારે એના ભજીયા બનાવશો ત્યારે એ ભજીયા તેલમાં જરા પણ ફૂટશે નહીં કે તેલ જરા પણ બહાર નહીં આવે. તો ભજીયા હંમેશા મકાઈના તમે જ્યારે પણ બનાવો ને ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા હું તમને જો એકદમ ઝૂમ કરીને પણ બતાવી દઉં. આ રીતે તમારે મકાઈના દાણાને મકાઈમાંથી અલગ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મકાઈના દાણા અલગ કરી લીધા છે અને કપથી માપો તો 1 કપ જેટલા મકાઈના દાણા છે. સાથે મેં 2 મીડિયમ સાઇઝના તીખા હોય એવા લીલા મરચાં લીધા છે, જેને આ રીતે આપણે ચોપ કરી લેશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા સમારી લેશું. તો મેં થોડા લીલા ધાણા લીધા, એને એકદમ સારી રીતે ધોઈ કોરા કરી અને આ રીતે ઝીણા ઝીણા સમારી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે લીલા ધાણાને સમારી લીધા છે. અહીંયા આપણે મકાઈનો ઓરિજિનલ સ્વાદ ભજીયામાં આવે એના માટે આપણે લસણ ડુંગળી નથી ઉમેરતા. તમે ચાહો તો તમે ઉમેરી શકો છો, એનો સ્વાદ સારો લાગે છે, પણ લસણ ડુંગળીનો ટેસ્ટ એકદમ સ્ટ્રોંગ હોય જે મકાઈના ટેસ્ટને થોડો ઓછો કરી નાખે જો તમે ભજીયામાં લસણ ડુંગળી ઉમેરો તો. એટલે હું નથી ઉમેરતી, તમે ઉમેરી શકો છો. 1 ઇંચ અહીંયા આદુનો ટુકડો આપણે આ રીતે છીણીથી છીણીને ઉમેરી દઈશું. હવે આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં મીઠું ઉમેરવાનું, જેથી મકાઈનું જે પાણી હોય એ રિલીઝ થાય અને એમાં જ આપણું બેટર તૈયાર થઈ જાય. 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર એટલે 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. ભજીયામાં ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો ઉમેર્યો અને હવે આપણે બધી વસ્તુને હાથની મદદથી આ રીતે સરસ મિક્સ કરી દઈશું. તો થોડી આ રીતે હાથેથી મકાઈના દાણા અને જે કોથમીર મરચાં છે એને મસળીને મિક્સ કરવાના, જેથી થોડું પાણી અલગ થશે અને એમાં જ આપણું બેટર તૈયાર થઈ જશે. આ બેટર બનાવવા માટે આપણે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને ભજીયા એકદમ ક્રિસ્પી બને એના માટે મેં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેર્યો અને સાથે આપણે શરૂઆતમાં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન ચોખાના લોટ સાથે તમારે ચણાનો લોટ જેટલી જરૂર હોય એટલો જ ઉમેરવાનો. તો થોડું બધું મિક્સ થાય ને એટલે આ રીતે તમારે મિક્સર હાથમાં લઈ થોડું ભેગું કરવાનું. જો મિક્સર છૂટું પડતું હોય તો તમારે એમાં જરૂરિયાત પ્રમાણે લોટ ઉમેરવાનો. તો આખી મકાઈના ભજીયા બનાવવા માટે મારે અડધા કપ કરતાં પણ ઓછો ચણાનો લોટ અને સાથે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ વાપર્યો છે મેં. હવે આ રીતે ફક્ત 2 નાની ચમચી જેટલું પાણી આપણે એની ઉપર છાંટી દઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું.
હવે તૈયાર થયેલું બેટર તમને બતાવું તો તમે જુઓ, એકદમ ઇઝીલી હું ભજીયા પાડી શકું ગરમ તેલમાં, બિલકુલ આપણું મિશ્રણ છૂટું ના પડે એવું તૈયાર થઈ ગયું છે. તો હવે ભજીયા બનાવતા પહેલાં 1 ટેબલ સ્પૂન ગરમ તેલ આપણે ભજીયાના મિક્સરમાં ઉમેરીશું, જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને જરા પણ એમાં તેલ નહીં રહે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. તેલ પણ મેં સરસ મજાનું ગરમ કરી લીધું છે. હાથની આંગળીઓને સહેજ એવી પાણીવાળી કરી આ રીતે થોડું થોડું મિક્સર ભજીયાનું હાથમાં લઈ અને ગરમ તેલમાં આપણે ભજીયાને પાડતા જશું. તો ભજીયા તળવા માટે આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે અને આ રીતે ગરમ તેલમાં થોડું થોડું કરી બેટર ઉમેરી અને ભજીયાને પાડી દઈશું. કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા ભજીયા આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ભજીયાને મેં ઉમેરી દીધા છે. હવે શરૂઆતમાં ભજીયાને તમારે થોડી વાર નહીં ચલાવવાના, ભજીયા સરસ ઉપર આવી જાય પછી જ તમારે એની સાઈડને આ રીતે પલટાવવાની. હવે ભજીયા અંદર સુધી સરસ કૂક થાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને એના માટે ભજીયા તેલમાં ઉપર આવી જાય ને પછી તમારે ગેસને થોડી વાર મીડિયમ કરી દેવાનો અને મીડિયમ ગેસની ફ્લેમ પર આને ક્રિસ્પી થવા દેવાના. નોર્મલી ભજીયાની એક બેચને ક્રિસ્પી થતાં 4 થી 5 મિનિટનો સમય લાગે છે. અહીંયા તમે 5 મિનિટ પછી જો આપણા ભજીયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો અને એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો હવે આને આપણે તેલમાંથી કાઢી લેશું. તો ભજીયા ગરમ હોય ત્યારે જ એને પ્લેટમાં લઈ ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. અહીંયા એકદમ તૈયાર થયેલા ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયાને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે અને તૈયાર થયેલા ભજીયા તમે જુઓ, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસ્ત મજાનો મીઠી મીઠી મકાઈનો સ્વાદ. તો આ ભજીયા એકદમ બનાવવા સહેલા છે અને બહુ ટેસ્ટી એવા બને છે. તો તમે આ રીતે લીલી મકાઈના લસણ ડુંગળી વગર ભજીયા એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.